રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવનારા જનરલ બોર્ડમાં સફાઈ કામદારોની કાયમી ભરતીની દરખાસ્ત મૂકવામાં આવશે। આ અંગે સફાઈ કામદાર મંડળ રાજકોટ મનપા કચેરીએ આવી પહોંચ્યું હતું અને શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી અને સ્ટેન્ડિંગ ચેરમેન જયમીનભાઈ ઠાકોરનો આભાર વ્યક્ત કરી પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમના જણાવ્યા મુજબ વર્ષો જૂના પેચીદા પ્રશ્નોનો અંત ભાજપના સત્તાધીશો દ્વારા લેવામાં આવ્યો છે। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવનારા જનરલ બોર્ડની અંદર સફાઈ કામદારોની પાર્ટ ટાઈમ કાયમી ભરતી કરવી એના માટેનો આજે નિર્ણય કરવામાં આવ્યો છે। ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ માનનીય CR પાટીલ સાહેબ, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ડૉક્ટર ભરતભાઈ બોગરા સાહેબ અને રાજકોટ મહાનગરના પ્રમુખ માનનીય મુકેશભાઈ દોશી, માનનીય મેયરશ્રી, માનનીય કમિશનરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના સર્વ સભ્યો અને પદાધિકારીઓ દ્વારા એક બહુ મોટો ઐતિહાસિક નિર્ણય આગામી દિવસોમાં જનરલ બોર્ડમાં આવવાનો છે। બહુમતી ભારતીય જનતા પાર્ટીની છે એટલે 68 કોર્પોરેટરો આ નિર્ણયને મંજૂરી આપશે। આગામી દિવસોની અંદર સફાઈ કામદારોનું પાર્ટ ટાઈમ સેટઅપનો નિર્ણય અમે કરવા જઈ રહ્યા, જે 40 વર્ષે આખા ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમે લઈ રહ્યા છીએ।